નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરમાં આપણે સરેરાશ પ્રવેગની વાત કરી, એના ઉપરથી થોડીક મેં સમજૂતી તત્કાલીન પ્રવેગની આપી હતી. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આજે તત્કાલીન પ્રવેગની વાત કરવાની છે. આજે આપણે તત્કાલીન પ્રવેગની વાત કરવાની છે. તત્કાલીન પ્રવેગને બીજા શબ્દમાં તમે ખાલી પ્રવેગ પણ કહી શકો. વિદ્યાર્થી મિત્રો, અગાઉ મેં તમને સમજાવ્યું હતું કે સરેરાશ પ્રવેગ છે, આ સરેરાશ પ્રવેગ, એના ઉપરથી જો આપણે તત્કાલીન પ્રવેગ મેળવવું હોય તો આ સમયગાળો છે આપણો, આ સમયગાળો એ શૂન્યની તદ્દન નજીક લેવો પડે. સમયગાળો ધીમે ધીમે ઘટાડતો જવાનો અને શૂન્યની તદ્દન નજીક લઈ લેવાનો. તો સરેરાશ વેગ છે એ આપણને તત્કાલીન પ્રવેગ આપે છે. વિદ્યાર્થી મિત્રો, સરેરાશ પ્રવેગનું આપણી પાસે સૂત્ર છે ડેલ્ટા વીના છેદમાં ડેલ્ટા ટી. એમાં લક્ષની વિભાવનાનો તમે ઉપયોગ કરો, એટલે કે લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લેતા સરેરાશ પ્રવેગ છે, આ સરેરાશ પ્રવેગ એ આપણને તત્કાલીન પ્રવેગ આપશે. એટલે અહીંયા જોઈ શકો, તત્કાલીન પ્રવેગ એ બરાબર લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા વીના છેદમાં ડેલ્ટા ટી. હવે આ લક્ષની વિભાવનાનો તમે ઉપયોગ કરો એટલે આ ડેલ્ટા છે, ડેલ્ટા એ ડી થઈ જશે ડીવીના છેદમાં ડીટી. વિદ્યાર્થી મિત્રો, તમે અગાઉ પણ શીખી ગયા છો કે વેગ છે, વેગ એનું જો સમયની સાપેક્ષે વિકલન કરવામાં આવે તો પ્રવેગ નામની ભૌતિક રાશિ મળે. આ જે પ્રવેગ છે એ જ આપણો તત્કાલીન પ્રવેગ, અથવા તમે એને ખાલી પ્રવેગ કહો. એટલે વેગનું સમયની સાપેક્ષે જો વિકલન કરવામાં આવે તો પ્રવેગ નામની ભૌતિક રાશિ મળે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તત્કાલીન પ્રવેગ છે બરાબર, એ આપણે સમતલમાં મેળવવાનો છે, અથવા એવું કહો કે દ્વિપરિમાણમાં મેળવવાનો છે. બરાબર, સમતલમાં અથવા દ્વિપરિમાણમાં તત્કાલીન પ્રવેગ આપણે મેળવવાનો છે. તો આ વેગ છે, વેગ બરાબર, સમતલમાં વેગના ઘટકો આપણે શીખી ગયા. સમતલ હોય XY સમતલ, એમાં વેગના આપણે બે ઘટકો શીખી ગયા, Vx અને Vy. આ x અક્ષની દિશામાંનો વેગ છે, આ y અક્ષની દિશામાંનો વેગ છે. બરાબર, આ જે સદિશ v છે એની આપણે અહીં કિંમત મૂકવી પડે. તો તમે જોઈ શકો Vx એકમ સદિશ i પ્લસ Vy એકમ સદિશ j. બરાબર, આ જે v દેખાય છે અહીંયા આપણે આ કિંમત મૂકવાની થાય. અગાઉના લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો, સમતલમાં વેગના બે ઘટકો આપણે મેળવ્યા હતા, Vx અને Vy. આ x અક્ષની દિશામાંનો ઘટક છે એટલે આપણે એકમ સદિશ i લખતા હતા અહીંયા સાથે, અને આ y અક્ષની દિશામાંનો ઘટક છે એટલે આપણે અહીંયા એકમ સદિશ j લખતા હતા. હવે આ જે સદિશ v છે એની આપણે અહીં કિંમત મૂકવાની થાય. તો વિદ્યાર્થી મિત્રો, મેં અહીંયા કિંમત મૂકી છે. હવે તમે જોઈ શકો કે આનો એક વખત આપણે આની સાથે ગુણાકાર કરી અને આનો એક વખત આપણે આની સાથે ગુણાકાર કરી તો આપણે થોડુંક સાદું રૂપ આપી. તો પ્રવેગ એ બરાબર dvx છેદમાં dt એકમ સદિશ i આવું મળશે. આનો આની સાથે ગુણાકાર કર્યો, આનો આની સાથે ગુણાકાર કરો એટલે પ્લસ dvy છેદમાં dt એકમ સદિશ j. બરાબર, જો આ વેગ છે, વેગ એનું સમયની સાપેક્ષે વિકલન છે એટલે એક વસ્તુ બાકી છે કે પ્રવેગ નામની ભૌતિક રાશિ મળે. પણ અહીંયા સફિક્સમાં x લખ્યો છે જો, એટલે આ જે પ્રવેગ છે એ આપણો x અક્ષની દિશામાંનો પ્રવેગ મળશે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે આપણને પ્રવેગ મળશે એ આપણને x અક્ષની દિશામાંનો પ્રવેગ મળશે, એટલે કે ax એકમ સદિશ i પ્લસ આ જે પ્રવેગ મળશે એ y અક્ષની દિશામાંનો પ્રવેગ મળશે, એટલે ay એકમ સદિશ j. તો વિદ્યાર્થી મિત્રો, આપણો આ જે પ્રવેગ છે એના અહીંયા પણ તમને બે ઘટકો મળે છે જો, ax એટલે એનો અર્થ શું થશે? ax નો અર્થ એવો થશે x અક્ષની દિશામાંનો પ્રવેગ, અને ay એટલે એનો અર્થ એવો થશે કે y અક્ષની દિશામાંનો પ્રવેગ. વિદ્યાર્થી મિત્રો, આ રીતે પ્રવેગ છે આપણો પ્રવેગ બરાબર, એ જો આમ ત્રાસી દિશામાં હોય, આપણો પ્રવેગ છે બરાબર, એ આ રીતે જો આમ ત્રાસી દિશામાં હોય તો આને બે ઘટકો હોય,
બે અક્ષ ઉપર આની અસર હોય। જેવી રીતે આપણે એમ કહેતા હોઈએ કે આ એક્સ અક્ષ છે, આ માનો કે વાય અક્ષ છે, અને લંબ રૂપે અહીંયા ખૂણો બને છે એ આપણો થીટા છે। તો તમે જોઈ શકો કે આ પ્રવેગ ત્રાસી દિશામાં છે, તો આ આટલી અસર એની એક્સ અક્ષની દિશામાં થઈ, આને આપણે એ એક્સ કહીએ, બરાબર। એવી રીતે અહીંથી તમે આમ વાય અક્ષ ઉપર લંબ દોરો એટલે વાય અક્ષની દિશામાંની અસર મળે, એને આપણે એ વાય કહીએ। હવે આ જે ઘટક છે આપણો એક્સ ઘટક, એ એક્સ અક્ષની દિશામાં છે એટલે એકમ સદિશ આય। આ જે આપણે ઘટક મળ્યો એ વાય, એ વાય અક્ષની દિશામાં છે એટલે આપણે લખીએ એકમ સદિશ જે। આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણો સદિશ એ ત્રાસી દિશામાં હોય તો બે અક્ષો ઉપર એની અસર હોય। એક્સ અક્ષની દિશામાંની જે અસર છે એને આપણે એક્સ ઘટક કહીએ, અને વાય અક્ષની દિશામાં એની જે અસર હોય એને આપણે એ વાય ઘટક કહીએ। વિદ્યાર્થી મિત્રો આ રીતે સમતલમાં ગતિ થતી હોય, બરાબર, તો એના ઘટકો તમે છૂટા પાડી શકો। પ્રવેગના એક્સ અક્ષની દિશામાં કેટલો ઘટક છે એનો, વાય અક્ષની દિશામાં કેટલો ઘટક છે। વિદ્યાર્થી મિત્રો એવી રીતે વેગ છે, વેગ એના પણ આપણે ઘટકો શીખી ગયા। સમતલમાં વેગ હોય તો એક્સ અક્ષની દિશામાં કેટલો વેગ છે એ તમે જાણી શકો, વાય અક્ષની દિશામાં વેગ કેટલો છે એ તમે જાણી શકો। કહેવાનો અર્થ એવો છે વિદ્યાર્થી મિત્રો કે આવી દ્વિપરિમાણમાં ગતિ થતી હોય, બરાબર, તો સ્થાનાંતર છે, વેગ છે, પ્રવેગ છે, બરાબર, એક્સ અક્ષની દિશામાં કેટલી અસર એની છે, વાય અક્ષની દિશામાં કેટલી એની અસર છે, આ રીતે તમે બેય ગતિને છૂટી પાડી શકો। વિદ્યાર્થી મિત્રો વેગ છે, વેગ એના આપણે બે ઘટકો મેળવ્યા હતા, એક્સ અક્ષની દિશામાંનો વેગ અને વાય અક્ષની દિશામાંનો વેગ। એટલે દ્વિપરિમાણમાં ગતિ થતી હોય તો એને તમે છૂટી પાડી શકો। એક્સ અક્ષની દિશામાં કેટલી ગતિ થાય છે, વાય અક્ષની દિશામાં કેટલી ગતિ થાય છે, આ રીતે તમે ઘટકો વડે એની ગતિનું વિભાજન કરી શકો, ગતિને તમે છૂટી પાડી શકો। વિદ્યાર્થી મિત્રો હવે અહીંયા જે મેં વાત કરી કે સરેરાશ પ્રવેગ છે એના ઉપરથી તમારે તત્કાલીન પ્રવેગ મેળવવું હોય તો આપણે શું કરવું પડે, તો કે આ સમયગાળો છે આપણો સમયગાળો એ નાનો નાનો કરતા જવાનો, શૂન્યની તદ્દન નજીક સુધી પહોંચવાનો। તો આ વસ્તુ સમજવા માટે મેં અહીંયા 4 આલેખ દોર્યા છે। આ વસ્તુ સમજવા માટે મેં 4 આલેખ દોર્યા છે। અહીંયા એક અલગથી આલેખ દોર્યો છે, બરાબર। આ આલેખ છે, બરાબર, એમાં તમે જોઈ શકો કે આ આપણી એક્સ અક્ષ છે અને આ આપણી વાય અક્ષ છે, અને કોઈ કોણ છે એ આવા માર્ગે આમ ગતિ કરે છે, બરાબર। તો આપણે આ બિંદુ છે, આ બિંદુ અહીંયા વેગ જાણવું હોય તો શું કરવાનું, તો કે અહીંયા સ્પર્શક દોરવાનો, બરાબર। વક્ર ગતિ છે, વક્ર ગતિ એટલે જે બિંદુ પાસે વેગ જાણવું હોય તે બિંદુ પાસે સ્પર્શક દોરવામાં આવે। માનો કે આ બિંદુનું નામ હું પી આપી દઉં તો આ આપણો સ્પર્શક થયો। સ્પર્શકની જે દિશા હોય એ દિશામાં આપણો વેગ હોય। વિદ્યાર્થી મિત્રો અગાઉ પણ આપણે શીખી ગયા છીએ કે વક્ર માર્ગે ગતિ થતી હોય તો જે બિંદુ પાસે તમારે વેગ જાણવો હોય તે બિંદુ પાસે સ્પર્શક દોરવું। એટલે અહીંયા તમે જોઈ શકો કે આ બિંદુ પી મેં અહીં દર્શાવ્યું તો અહીંયા સ્પર્શક આ દિશામાં મળે છે। જો સ્પર્શકની જે દિશા હશે એ દિશામાં વેગ હશે, તો આ વેગ છે, બરાબર, એ આમ ત્રાસી દિશામાં છે તો એના બે ઘટકો મળે આ રીતે, બરાબર। એક્સ અક્ષની દિશામાંનો વેગ, એવી રીતે વાય અક્ષની દિશામાંનો વેગ, આ રીતે તમને વેગના બે ઘટકો મળે। હવે અહીંયા મેં તમને વાત કરી કે સરેરાશ પ્રવેગ ઉપરથી તત્કાલીન પ્રવેગ કેવી રીતે મળે, બરાબર, તો કે એમાં સમયગાળો આપણે શૂન્યની તદ્દન નજીક લેવાનો। તો અહીંયા મેં 4 આલેખ દોર્યા છે, 4 આલેખ વિદ્યાર્થી મિત્રો દોર્યા છે। એમાં તમે સમજી શકો છો કે બિંદુ P1 છે, બિંદુ P1 આપણું બિંદુ P1 છે વિદ્યાર્થી મિત્રો, એ તમે સમજી શકો છો કે અહીંયા P1 બિંદુ મેં બતાવ્યું છે, જો, બરાબર, આને આ P બિંદુ બતાવ્યું છે। તો P બિંદુ છે, P બિંદુ અહીંયા આપણો સ્પર્શક આમ મળ્યો, જો, તો આ બિંદુ P પાસે વેગની દિશા આવી છે, આ વેગને મેં V નામ આપ્યું છે। એવી રીતે અહીંયા મેં બીજું બિંદુ P1 બતાવ્યું છે, જો અહીંયા, તો અહીંયા સ્પર્શક આ દિશામાં મળે છે। તો આ જે આ બિંદુ પાસે વેગ છે એને મેં V' વડે દર્શાવ્યો છે। હવે આપણો પ્રશ્ન એવો છે કે આપણને તત્કાલીન પ્રવેગ કઈ દિશામાં મળે,
આપણને પ્રવેગ છે, પ્રવેગ એ કઈ દિશામાં મળે? તો કે વેગમાં થતો ફેરફાર છે એ જે દિશામાં હોય એ દિશામાં પ્રવેગ મળે. વેગમાં થતો ફેરફાર, બરોબર, વેગમાં થતો ફેરફાર જે દિશામાં હોય તે દિશામાં આપણને પ્રવેગ મળે. તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો કે બિંદુ P છે, ત્યાં પ્રવેગ આ દિશામાં છે. જો બરોબર, P1 છે, બિંદુ P1, ત્યાં વેગ છે, બરોબર, P1 બિંદુ, ત્યાં વેગ આ દિશામાં છે. જો તો અહીંયા બે સદિશોના સરવાળાની રીતનો તમે ઉપયોગ કરી શકો. બે સદિશોના સરવાળાની રીતનો ઉપયોગ કરી શકો એટલે અહીંયા તમે જોઈ શકો કે આપણને પરિણામ છે એ આ દિશામાં મળશે. જો આ દિશામાં, બરોબર, આ એક સદિશ છે, આ એક સદિશ એનો શીર્ષ ભાગ છે, અહીંયા બીજા સદિશનો આ પૂછ ભાગ આવ્યો, બરોબર. અથવા તમારે બીજી રીતે સમજવું હોય, બરોબર, બીજી રીતે સમજવું હોય તો તમે આવી આકૃતિ પણ વિચારી શકો કે આ જે વેગ છે, આ વેગ v ડેશ જે દિશામાં છે એનાથી વિરુદ્ધ દિશામાં દર્શાવો. આ વેગ v છે, બરોબર, આ વેગ v ડેશ છે, v ડેશ વેગ એને આપણે વિરુદ્ધ દિશામાં દોરીએ એટલે આમ થશે. તો તમે જોઈ શકો પરિણામ આમ મળ્યું. જો આ વેગ v ડેશ છે એ આપણે માઇનસ લેવો પડે. આની જે દિશા છે એનાથી મેં વિરુદ્ધ દિશા દર્શાવી છે, બરોબર. એટલે બે સદિશોના સરવાળાની રીત આપણે શીખી ગયા, બરોબર. એટલે અહીંયા આપણને વેગમાં થતો ફેરફાર આ દિશામાં મળે છે. જો આ આકૃતિમાં પણ તમે જોઈ શકો વેગમાં થતો ફેરફાર આ દિશામાં મળે છે, બરોબર. બે સદિશોની બાદબાકીવાળી રીત લાગુ પડે. વેગમાં થતો ફેરફાર આ દિશામાં છે તો એ દિશામાં પ્રવેગ ઉત્પન્ન થાય. જો અહીંયા મેં પ્રવેગની દિશા એ જ દર્શાવી છે. વિદ્યાર્થી મિત્રો આ બાજુની આકૃતિમાં શું ફેર પડ્યો? તો કે P1 બિંદુ અહીંયા હતું એ મેં નજીક લીધું છે. જો અહીં તમે જોઈ શકો P1 બિંદુ છે એ મેં નજીક લીધું છે. જો અહીંયા આવી ગયું તો પાછો P બિંદુ પાસે વેગ જાણવો હોય તો અહીંયા આપણે સ્પર્શક દોરવાનો. તો એ આ દિશામાં મળ્યો એટલે વેગ છે, બરોબર, એ આ દિશામાં મળ્યો. P2 બિંદુ છે, ત્યાં વેગ જાણવો હોય તો સ્પર્શક દોરવો પડે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા મેં સ્પર્શક આમ દર્શાવ્યો છે તો એ વેગને મેં v ડેશ કીધો છે, બરોબર. તો બે સદિશોના સરવાળાની રીત છે એનો ઉપયોગ કરો તો અહીંયા ડેલ્ટા v તમને આ દિશામાં મળે છે. જો ડેલ્ટા v એટલે કે વેગમાં થતો ફેરફાર, વેગમાં થતો ફેરફાર જે દિશામાં હોય એ દિશામાં આ પ્રવેગ ઉત્પન્ન થાય, બરોબર. આની જે દિશા છે ડેલ્ટા વીની એ દિશા અહીંયા મેં પ્રવેગની દર્શાવી છે. વિદ્યાર્થી મિત્રો એનાથી આગળની આકૃતિ તમે જોઈ શકો કે બિંદુ P2 મેં અહીંયા બતાવ્યું હતું એ હવે આમ નજીક લીધું છે. જો આ P3 બિંદુ અહીંયા એકદમ નજીક મેં દર્શાવ્યું છે. જો હવે કહેવાનો અર્થ એવો છે કે સમયગાળો આપણે ધીમે ધીમે ઘટાડતા જાય છે. સમયગાળો ઘટાડી એટલે આ બિંદુ જો આમ નજીક આવતું જાય છે. આ P1 બિંદુ અહીંયા છે એ અહીંયા જોશો તો આ P2 બિંદુ મેં અહીંયા દર્શાવી દીધું છે. જો બીજી આકૃતિમાં હજી સમયગાળો ઘટાડો તો બિંદુ છે એ વધારે આમ નજીક આવશે, બરોબર. એટલે તમે જોઈ શકો અહીંયા P3 બતાવ્યો છે. હવે એના ઉપરથી મેં વેગમાં થતો ફેરફાર શોધ્યો તો આ દિશામાં મળે છે. જો એટલે પ્રવેગની દિશા એ થઈ. ડેલ્ટા વીની જે દિશા હશે એ દિશામાં આપણો આ પ્રવેગ હશે. એવી રીતે હજી આ બિંદુ P3 અહીં બતાવ્યું એ બિંદુ P ઉપર લઈ લઉં, બરોબર. એટલે સમયગાળો એકદમ શૂન્યની નજીક થઈ ગયો. તો અહીંયા બિંદુ P જ ખાલી બતાવ્યું છે. જો તો અહીંયા સ્પર્શક આપણને આ દિશામાં મળ્યો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્રવેગ આપણને આ દિશામાં મળે છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો સમયગાળો છે એ ધીમે ધીમે આપણે આમ ઘટાડતા જઈએ તો આ બિંદુ P1 છે, બિંદુ P2 છે, બિંદુ P3 છે, બરોબર. એ રીતે બિંદુ છે એ નજીક આવતું જાય છે. જો P ની નજીક સમયગાળો ઘટાડતા જાય, સમયગાળો ઘટાડતા શું થાય તો કે બિંદુ P1 છે તે P ની નજીક આવે છે. તમે જોઈ શકો કે સમયગાળો આપણે અહીંયા જે સમયગાળો છે, બરોબર, ત્યારે બિંદુ P1 અહીં બતાવ્યું છે. હવે સમયગાળો ઘટે એટલે આ બિંદુ P છે એ અહીંયા આવી જશે એટલે એનું નામ મેં P2 આપ્યું છે. પછી અહીંથી બિંદુ અહીંયા આવી જશે P3, તમે જોઈ શકો આ આકૃતિમાં.
બિંદુ પી છે એ નજીક આવે છે. નજીક આવે એટલે થાય છે શું? તો તમે જોઈ શકો કે અહીંયા સ્પર્શક બિંદુ P1 પાસે સ્પર્શક આમ છે, બિંદુ P2 પાસે જોશો તો આમ સ્પર્શક છે એ સેજ આમ થઈ ગયો છે. જો અહીંયા હજી એનાથી આગળ વિચારશો તો આ સ્પર્શક આમ હતો એ સેજ આમ થયો છે. અહીંયા વિચારશો તો સ્પર્શક આમ થઈ ગયો છે. જો V ડેશ, કહેવાનો અર્થ એવો થાય કે V ડેશ છે, V ડેશ ની દિશા બદલાય છે. બરાબર, સમયગાળો તમે ઘટાડો એટલે શું ફેરફાર થાય છે એ કહેવા માંગુ છું. તો કે બિંદુ છે એ નજીક આવતું જાય છે, બિંદુ છે એ નજીક આવતું જાય છે. બીજો શું ફેર પડે? તો કે બિંદુના સ્થાનમાં ફેરફાર થયો. અહીંયા P1 છે, અહીંયા P2 છે, અહીંયા P3 છે. બિંદુ નજીક આવતું ગયું તો એના સ્પર્શકની દિશા પણ બદલાઈ ગઈ. સ્પર્શકની દિશા બદલાણી એટલે અર્થ શું થયો કે વેગ V ડેશની દિશા બદલાય છે. વેગ V ડેશની દિશા બદલાય તો વેગમાં થતો ફેરફાર છે આ ડેલ્ટા V, બરાબર, એની દિશા પણ બદલાય. જો અહીંયા ડેલ્ટા V આ દિશામાં છે, અહીંયા તમે જોશો તો ડેલ્ટા V આ દિશામાં થઈ ગયો છે. જો અહીંયા આમ છે, આ આકૃતિમાં જોશો તો ડેલ્ટા V વધારે આમ થઈ ગયો છે. અને પાછો અહીંયા તમે ડેલ્ટા V જોશો તો આમમાંથી પાછો આમ થઈ જાય છે. જો બરાબર, સ્પર્શકની દિશા બદલાય છે એટલે વેગમાં થતો ફેરફાર છે એની દિશા બદલાય છે. વેગમાં થતા ફેરફારની દિશા બદલાય એટલે તત્કાલીન પ્રવેગની દિશા પણ બદલાય છે. આવો વિદ્યાર્થી મિત્રો એનો અર્થ થાય છે. બરાબર સમજો વિદ્યાર્થી મિત્રો. હમણાં મેં તમને જે સમજાવ્યું બરાબર એ વાક્ય મેં અહીં લખ્યું છે. જેમ ડેલ્ટા ટીનું મૂલ્ય ઘટતું જાય છે એટલે કે સમયગાળો આપણે જેમ જેમ ઘટાડતા જઈએ બરાબર, એમ મેં કીધું કે બિંદુ P1 અહીંયા છે, અહીંયા તમે જોશો તો બિંદુ P2 મેં નજીક દર્શાવ્યું છે. અહીંયા તમે જોશો તો બિંદુ P2 અહીંયા હતું એ અહીંયા આવી જાય છે. જો P3 સમયગાળો જેમ ઘટાડી છે એ બરાબર એમ બિંદુ છે એ નજીક આવતું જાય છે, નજીક આવતું જાય છે. બીજો શું ફેર પડે છે? તો કે આ સ્પર્શકની દિશા બદલાતી જાય છે એટલે કે વેગની દિશા, વેગ V ડેશ છે એની દિશામાં ફેરફાર થાય છે. વેગ V ડેશની દિશામાં ફેરફાર થાય બરાબર એટલે ડેલ્ટા Vમાં પણ ફેરફાર થાય એટલે કે વેગમાં થતો ફેરફાર છે એ જોવા મળે. જેમ ડેલ્ટા ટીનું મૂલ્ય ઘટતું જાય છે તેમ તેમ ડેલ્ટા Vની દિશા પણ બદલાતી જાય છે એટલે કે વેગમાં થતો ફેરફાર છે એની દિશા બદલાય છે. તમે જોઈ શકો અહીંયા ડેલ્ટા V આ દિશામાં છે, અહીંયા જોશો અહીંયા ડેલ્ટા V તો આમ હતો, આમ એ આમ થઈ ગયો. જો પાછો અહીંયા તમે ડેલ્ટા V જોશો તો આમ થઈ જાય છે. જો આ દિશામાં ડેલ્ટા Vમાં પણ ફેરફાર થાય છે, દિશા બદલાય છે. તેથી પ્રવેગની દિશા પણ બદલાઈ જાય છે. તમે જોઈ શકો કે અહીંયા પ્રવેગ મેં આ દિશામાં દર્શાવ્યો છે, અહીંયા પ્રવેગ છે આ આકૃતિમાં એ પ્રવેગ આમ થઈ ગયો છે. જો આ દિશામાં અહીંયા પ્રવેગ પાછો જોશો બરાબર તો આ દિશામાં થઈ ગયો છે. જો અને અહીંયા પ્રવેગ જોશો તો પાછો આ દિશામાં થઈ ગયો છે એટલે પ્રવેગની દિશા પણ બદલાય છે. અંતમાં ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લક્ષમાં સરેરાશ પ્રવેગ, તાક્ષણિક પ્રવેગ અથવા તત્કાલીન પ્રવેગ અથવા ખાલી પ્રવેગ જેટલો થઈ જાય છે. જો છેલ્લી આકૃતિમાં તમે જોશો બરાબર તો આને તાક્ષણિક પ્રવેગ પણ તમે કહી શકો, તત્કાલીન પ્રવેગ પણ કહી શકો અને ખાલી પ્રવેગ પણ કહી શકો. બરાબર, સમયગાળો તમે ઘટાડતા જાઓ એટલે પ્રવેગ છે એ છેલ્લે તમને આ આકૃતિ પ્રમાણે મળે છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે સરેરાશ પ્રવેગ છે એના ઉપરથી તત્કાલીન પ્રવેગ છે એ સમજી શકો. જો આ વાક્ય ન સમજાતું હોય તો હજી ધ્યાન દેજો. સરેરાશ પ્રવેગ માટે સમયગાળો શૂન્ય તરફ કરતાં મળતા સરેરાશ પ્રવેગના સીમાંત મૂલ્યને બરાબર છેલ્લે જે તમે આ ઘટાડતા ગયા બરાબર, આ તમે બિંદુનું સ્થાન આમ ઘટાડતા ગયા તો છેલ્લે તમે જોઈ શકો કે તત્કાલીન પ્રવેગ મળી ગયો. સીમાંત મૂલ્યો એટલે કે છેડા પરનું બિંદુ, સીમા પરનું, તો આપણને પ્રવેગ કે તત્કાલીન પ્રવેગ મળશે. આ રીતે વિદ્યાર્થી મિત્રો એનાથી આગળનો પ્રશ્ન છે વેગમાં થતા ફેરફારને. વેગમાં થતો ફેરફાર એટલે ડેલ્ટા V બરાબર.
જેવી રીતે આપણે એમ કહેતા હોઈએ કે કોઈ એક સમયે વેગ આ દિશામાં છે, કોઈ એક સમયે વેગ, હવે સમય બદલાણો, બરાબર, સમય બદલાણો એટલે માનો કે કોઈ બીજો વેગ છે એ ધારો કે આ દિશામાં છે, એને આપણે વી ડેશ કહીએ, બરાબર. તો વેગમાં થતો ફેરફાર આપણે લેવો હોય તો હમણાં જ આપણે સમજ્યા કે આ જેવો સદિશ છે એવો જ સદિશ આપણે અહીં દોરવાનો, વી, આ જેવો સદિશ છે એવો જ સદિશ અહીં દોરવાનો, એટલે કે વી ડેશ. તો તમે જોઈ શકો કે વેગમાં થતો ફેરફાર તમને આ દિશામાં મળ્યો, જો ડેલ્ટા વી. હવે આપણો પ્રશ્ન એવો છે વેગમાં થતા ફેરફારને આકૃતિ દ્વારા સમજાવવું. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન આપણા માટે મહત્વનો છે કારણ કે આમાંથી ઘણા બધા એમસીક્યુ બનાવી શકાય, બરાબર. ગુજકેટ છે, નીટ છે, એના માટે ઘણા બધા એમસીક્યુ છે એ આના ઉપરથી તમે બનાવી શકો. JEE છે, નીટ છે, એમાં પણ એમસીક્યુ છે એ આના ઉપરથી ઘણા બધા બનાવી શકાય છે. એટલે આપણા માટે આ થિયરી છે એ ખૂબ જ મહત્ત્વની છે. વેગમાં થતા ફેરફાર એટલે આપણે એને ડેલ્ટા વી કહીએ. એને આપણે પહેલાં તો વેગમાં ફેરફાર તમે કઈ કઈ રીતે કરી શકો, બરાબર. આપણે જાણી છીએ કે આપણો વેગ છે, વેગ એ સદિશ રાશિ છે. સદિશ રાશિ છે એટલે એના માટે મૂલ્યો અને દિશા બંને મહત્વના છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે વેગ છે, વેગ એ સદિશ રાશિ છે એટલે એના માટે મૂલ્યો અને દિશા બંને મહત્વના છે. તો આ વેગમાં ફેરફાર કઈ કઈ રીતે કરી શકાય, વેગમાં ફેરફાર થાય છે એવું તમે ક્યારે ક્યારે કહી શકો? તો એક તો પહેલી વાત કે એના મૂલ્યમાં તમે ફેરફાર કરો તો વેગમાં ફેરફાર થયો કહેવાય. માત્ર વેગના મૂલ્યમાં ફેરફાર થવાથી માત્ર વેગના મૂલ્યમાં ફેરફાર થવાથી. જો વિદ્યાર્થી મિત્રો, વેગમાં ફેરફાર ક્યારે થયો કહી શકો તમે? તો કે એનું મૂલ્ય બદલાય. જેવી રીતે હું એમ કહું કે કોઈ વાહન 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જાય છે, બરાબર, અને પછી એનું મૂલ્ય 10 કિલોમીટર પ્રતિ કલાક થાય. કોઈ વાહન છે એ કોઈ એક સમયે 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જાય છે અને અમુક સમય થાય પછી એની ઝડપ 10 કિલોમીટર પ્રતિ કલાક થઈ જાય, બરાબર. પછી એનો વેગ 10 કિલોમીટર પ્રતિ કલાક થઈ જાય એટલે કે 5 કિલોમીટર પ્રતિ કલાક હતો વેગ, એ 10 કિલોમીટર પ્રતિ કલાક થઈ ગયો. એટલે જો મૂલ્યમાં ફેરફાર થયો, 5 માંથી 10 થયા, મૂલ્યમાં ફેરફાર થયો તો તમે શું એનો અર્થ કરી શકો? તો કે વેગમાં ફેરફાર થાય છે એવું તમે કહી શકો. એવી રીતે બીજી રીત છે માત્ર વેગની દિશામાં ફેરફાર થવાથી. વિદ્યાર્થી મિત્રો, વેગની દિશા જો બદલાય, કોઈ એક સમયે વેગ આ દિશામાં છે અને કોઈ બીજા સમયે વેગ આ દિશામાં છે, બરાબર. જેવી રીતે મેં અહીં કીધું કે કોઈ એક સમયે વેગ આ દિશામાં છે અને સમય બદલાણો એટલે વેગ માનો કે આ દિશામાં થઈ ગયો, બરાબર. તો તમે જોઈ શકો કે વેગમાં ફેરફાર થયો છે. જો આ દિશામાં વેગમાં ફેરફાર થયો એટલે વેગની દિશા જો બદલાતી હોય તો પણ વેગમાં ફેરફાર થાય છે એવું તમે કહી શકો. હવે ત્રીજી રીત કઈ આવે? તો કે મૂલ્યો અને દિશા બંનેમાં ફેરફાર થવાથી. ત્રીજી રીત કઈ આવશે? તો કે મૂલ્યો અને દિશા એમ બંનેમાં ફેરફાર થવાથી. વેગના મૂલ્યો અને દિશા બંનેમાં ફેરફાર થવાથી. હવે વિદ્યાર્થી મિત્રો, વેગમાં ફેરફાર તમે 3 રીતે કરી શકો, બરાબર. મૂલ્યમાં ફેરફાર કરો
તો પણ વેગમાં ફેરફાર થાય, વેગની દિશા બદલાવો તો પણ વેગમાં ફેરફાર થયો કહેવાય. મૂલ્ય અને દિશા બંનેમાં જો ફેરફાર થતો હોય તો પણ તમે કહી શકો કે વેગમાં ફેરફાર થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, માત્ર વેગના મૂલ્યમાં ફેરફાર થાય એવી ગતિ કઈ તો કે આપણે સુરેખ પથ પર ગતિ છે, બરાબર, અથવા એવું કહો કે રેખીય ગતિ. રેખીય ગતિમાં આવું બનતું હોય, અથવા એવું કહો કે સુરેખ પથ પર ગતિ થતી હોય, બરાબર, તો વેગનું મૂલ્ય કાં વધતું હશે અને કાં વેગ છે એ ઘટતો હશે. જેવી રીતે મેં તમને વાત કરી કે કોઈ કાર છે એ સુરેખ પથ ઉપર 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જાય છે, પછી ઈની કાર છે એ અમુક સમય થાય તો એનો વેગ વધે, એટલે કે માનો કે 10 થાય તો 5માંથી આ 10 થયો, બરાબર, તો આ જે ગતિ છે એ આપણી રેખીય ગતિ હોય. એવી રીતે વિદ્યાર્થી મિત્રો, માત્ર વેગની દિશામાં ફેરફાર થતો હોય તો કયા પ્રકારની ગતિ થતી હોય તો કે વર્તુળાકાર ગતિ થતી હોય. વર્તુળાકાર ગતિમાં આવું જોવા મળે. પછી વેગના મૂલ્યો અને દિશા બંનેમાં ફેરફાર થતો હોય તો કયા પ્રકારની ગતિ જોવા મળે તો કે વક્ર ગતિ, વળાંકવાળી ગતિ, બરાબર. ક્યારેક પદાર્થ છે એ આમ વેગ હોય, ક્યારેક પાછો વેગ આમ થાય, ક્યારેક આમ થાય, આવી વક્ર માર્ગે ગતિ થતી હોય તો વેગનું મૂલ્ય અને દિશા બંને બદલાતા હોય છે. હવે આપણે થોડીક એવી વાત કરવાની થાય કે પ્રવેગ અને વેગ, બરાબર, કઈ દિશામાં હોય. તો એના માટે આપણે પહેલાં કહેવાનું થાય, સૌથી પહેલો કિસ્સો છે, બરાબર, એના માટે આપણે શું વિચારવાનું થાય તો કે વેગનું મૂલ્યમાં ફેરફાર ક્યારે થતો હોય તો કે વેગની દિશા અને પ્રવેગની દિશા બે એક સમાન હોય જો આમ, અથવા વેગની દિશા અને પ્રવેગની દિશા આમ હોય. બરાબર સમજો વિદ્યાર્થી મિત્રો. વેગના મૂલ્યમાં ફેરફાર કેવા કિસ્સામાં થાય તો કે વેગ અને પ્રવેગ બે જો સમાંતર હોય, જો બેની દિશા સરખી હોય, અથવા વેગ આ દિશામાં હોય અને પ્રવેગ એનાથી વિરુદ્ધ દિશામાં હોય. તો આ સ્થિતિમાં શું થતું હોય તો કે વેગના મૂલ્યમાં વધારો થતો હોય. આ સ્થિતિમાં શું થતું હોય તો કે વેગના મૂલ્યમાં ઘટાડો થતો હોય. વિદ્યાર્થી મિત્રો બરાબર સમજજો કે વેગ અને પ્રવેગ જો બેની દિશા સરખી હોય તો વેગના મૂલ્યમાં વધારો થતો હોય. જેવી રીતે મેં કીધું કે 5 કિલોમીટર પ્રતિ કલાક છે એ 10 કિલોમીટર પ્રતિ કલાક થાય, 15 કિલોમીટર પ્રતિ કલાક થાય. આ રીતે મૂલ્યમાં વધારો થતો હોય તો શું અર્થ થયો કે વેગ અને પ્રવેગ બેની દિશા એક સરખી છે. જો મૂલ્યમાં ઘટાડો થતો હોય, 15 કિલોમીટર પ્રતિ કલાકનો વેગ હોય અને એ 10 કિલોમીટર પ્રતિ કલાક થાય તો વેગના મૂલ્યમાં ઘટાડો થયો, ત્યારે શું થતું હોય તો કે વેગની જે દિશા હોય એનાથી પ્રવેગ વિરુદ્ધ દિશામાં હોય. એનાથી આગળ વેગની દિશામાં ફેરફાર થતો હોય ત્યારે શું થતું હોય, આ પહેલા કિસ્સા માટે વાત કરી. હવે આપણે બીજા કિસ્સા માટે વાત કરી કે વેગની દિશા ક્યારે બદલાતી હોય તો કે વેગ અને પ્રવેગ લંબ રૂપે હોય. વેગ આપણો આ દિશામાં હોય અને પ્રવેગ છે એ એને જો આમ લંબ રૂપે આવતો હોય, પ્રવેગ આમ લંબ રૂપે, બરાબર, બે વચ્ચેનો ખૂણો જો π/2 હોય તો શું થતું હોય, દિશામાં ફેરફાર થતો હોય. વેગની દિશામાં ફેરફાર થાય ક્યારે વેગ અને પ્રવેગ જો પરસ્પર લંબ રૂપે હોય તો વેગની દિશામાં ફેરફાર થતો હોય. બરાબર. ત્રીજું, વેગના મૂલ્યો અને દિશા બંનેમાં ફેરફાર થવાથી, બરાબર, ત્યારે પ્રવેગ કેવી રીતે હોય તો કે આપણો વેગ આમ હોય અને પ્રવેગ છે એ જો આ રીતે થીટા કોણે હોય, અહીંયા ખૂણો થીટા હોય,
બરાબર, 30 અંશ હોય કે 45 અંશ હોય, આવો કોઈ ખૂણો હોય, બરાબર, તો તમે જોઈ શકો કે આ પ્રવેગ છે, પ્રવેગ એનો એક અક્ષની દિશામાં ઘટક લ્યો તો આ આટલી અસર મળશે, તમે જોઈ શકો. તો આ જે ઘટક છે એને એ સમાંતર કહેવામાં આવે, એ સમાંતર, બરાબર. વેગ છે, વેગ એને વેગને સમાંતર પ્રવેગ, વેગ હોય, વેગ એને સમાંતર જો પ્રવેગ હોય તો આપણે અહીંયા વાત કરી કે વેગના મૂલ્યમાં ફેરફાર થાય. જો વેગના મૂલ્યમાં ફેરફાર થાય. એવી રીતે બીજી આકૃતિ આપણે દોરી કે આ પ્રવેગનો આપણે આમ ઘટક લઈ, બરાબર, વાય અક્ષની દિશામાં ઘટક લ્યો એટલે આમ મળે, તો આ લંબ ઘટક કહેવાય, લંબ ઘટક, બરાબર. તમે જોઈ શકો કે વેગ આપણો આમ છે અને પ્રવેગ આપણને આમ મળ્યો છે, જો આમ, તો આ લંબ ઘટક કહેવાય. અહીંયા તમે જોઈ શકો કે ખૂણો π/2 બને છે. ખૂણો જો π/2 બનતો હોય તો વેગની દિશામાં ફેરફાર થાય, વેગની દિશામાં ફેરફાર થાય. એટલે તમે જોઈ શકો કે જો આપણો પ્રવેગ આમ ત્રાસો હોય, થીટા કોણે હોય, તો તમને પ્રવેગના બે ઘટકો મળશે. જો, બરાબર, એક સમાંતર ઘટક, સમાંતર ઘટક, પ્રવેગનો સમાંતર ઘટક, અને આયા જે ઘટક મળે એને લંબ ઘટક કહેવાય, લંબ ઘટક, એને એ લંબ વડે દર્શાવાય, અને એ સમાંતર એટલે બે લીટા આવશે. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે સમજી શકો કે વેગમાં થતા ફેરફારને, બરાબર, આકૃતિ દ્વારા આ રીતે તમે સમજી શકો કે વેગ અને પ્રવેગ કેવી રીતે હોય ત્યારે એનું મૂલ્ય અને દિશા બદલાય. એટલે આના ઉપરથી વિદ્યાર્થી મિત્રો ઘણા બધા MCQ છે એ બનાવી શકાય કે ભાઈ વેગ અને પ્રવેગ પરસ્પર લંબરૂપે હોય, વેગ અને પ્રવેગ છે એ જો પરસ્પર લંબરૂપે હોય તો વેગમાં ફેરફાર થાય કે નહીં, અને મૂલ્યમાં ફેરફાર થાય કે દિશામાં. તો તમે જોઈ શકો કે લંબ હશે, પરસ્પર લંબ, બરાબર, તો વેગની દિશામાં ફેરફાર થશે. જો સમાંતર હશે, આમ સમાંતર કે પ્રતિ સમાંતર હશે તો મૂલ્યમાં ફેરફાર થતો હશે, વેગના મૂલ્યમાં. અને જો પ્રવેગ અને વેગ વચ્ચે આવો કોઈ ખૂણો બનતો હશે, બરાબર, એટલે કે 0 અંશનો ખૂણો હોય, પછી π/2 હોય અને π હોય, આના સિવાયના, બરાબર, પ્રવેગ અને વેગ વચ્ચેનો ખૂણો છે એ 0 અંશ π/2 કે π સિવાયનો હોય ત્યારે આપણને પ્રવેગ છે એ આમ ત્રાસી દિશામાં મળે, એટલે એના તમને બે ઘટકો મળે. એક સમાંતર ઘટક, બરાબર, વેગ છે, વેગ આમ વેગ એને સમાંતરમાં હશે આ પ્રવેગ, આ ઘટક, અને આ જે વેગ છે, વેગ એને આ ઘટક લંબ હશે, બરાબર. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે વેગમાં ફેરફાર છે એ કરી શકો. એક પરિમાણમાં વિદ્યાર્થી મિત્રો ગતિ થતી હોય તો આપણો જે આ ખૂણો છે, આપણો આ ખૂણો થીટા, બરાબર, પ્રવેગ અને વેગ વચ્ચેનો ખૂણો થીટા એ કાં 0 અંશ હોય અથવા π હોય, ક્યારે એક પરિમાણમાં ગતિ થતી હોય. એક પરિમાણમાં ગતિ થતી હોય ત્યારે શું થતું હોય કે વેગ છે, વેગ એનું મૂલ્ય કાં વધતું હોય અને કાં ઘટતું હોય. એક પરિમાણમાં ગતિ થતી હોય ત્યારે વેગ અને પ્રવેગ છે એની વચ્ચેનો ખૂણો 0 કે π હશે તો આ ગતિ આપણી એક પરિમાણમાં થતી હશે. પણ વિદ્યાર્થી મિત્રો દ્વિ કે ત્રિપરિમાણમાં પદાર્થની ગતિ થતી હોય ત્યારે 0 થી 180 વચ્ચેનો કોઈ પણ ખૂણો હોઈ શકે, બરાબર. થીટા છે એ 0 થી 180 અંશ એટલે કે π વચ્ચેનો ખૂણો હોય તો આપણી ગતિ કઈ થતી હોય, દ્વિ કે ત્રિપરિમાણમાં ગતિ થતી હોય, દ્વિ કે ત્રિપરિમાણમાં. વિદ્યાર્થી મિત્રો બરાબર સમજો, જો આપણો થીટા છે એ 0 અથવા π હોય, બરાબર, તો એ ગતિ આપણી એક પરિમાણમાં થતી હોય. પણ 0 થી π એટલે કે 0 થી 180 વચ્ચેનો બીજો કોઈ ખૂણો બનતો હોય, કોની વચ્ચે, વેગ અને પ્રવેગ વચ્ચે,
વેગ અને પ્રવેગ વચ્ચે 0 થી 180 અંશ વચ્ચેનો બીજો કોઈ ખૂણો બનતો હોય વિદ્યાર્થી મિત્રો, તો એ ગતિ છે એ દ્વિ કે ત્રિપરિમાણમાં થતી હોય છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીં સુધી રાખી. બરાબર, આજે જે આપણે તત્કાલીન પ્રવેગ શીખા અને વેગમાં થતા ફેરફારને આકૃતિ દ્વારા સમજાવો. બરાબર, આ બંને પ્રશ્નો છે એ હોમવર્કમાં રહેશે. આજે આપણે અહીં સુધી રાખી. ઓકે, થેન્ક યુ.